શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે પવિત્ર, પાવનકારી, શુભ કરનારી, મંગલ કરનારી, પાપોને નાશ કરી પિચાસીઓનીમાંથી મુક્તિ કરનારી, સમસ્ત પાપોનું હરણ કરી અને મોક્ષ આપનારી એકાદશી છે. તો આજે આપણે આ એકાદશીના પવિત્ર, પાવનકારી, મંગલકારી શુભ દિને ગીતાજીના બીજા અધ્યાય સાંખ્ય યોગના સારાંશ, મહાત્મ્ય, ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યે સંગ્રહે યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની નીતિ સુતા. જે દિવ્ય છે, જે મધુર છે, તેનું સતત ધ્યાન ધરો, નિયમિત તેની સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણમાં પ્રગટ થઈ છે, જ્યારે ગીતા માં સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. બીજા અધ્યાય સાંખ્ય યોગનો સારાંશ. પોતાના આપ્તજનોને યુદ્ધમાં હણવાથી પોતાને કોઈ લાભ થશે નહીં એમ વિચારી નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ તેને બોધ આપી અને ધર્મ સમજાવે છે. તે કહે છે, તને આ કસમયે મોહ ક્યાંથી થયું? તું કાયર ન બન, શોક ન કર, કેમ કે જ્ઞાનીઓને પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી. જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે તે જ અમરત્વ પ્રાપ્ત કરે, તે જ મોક્ષનો અધિકારી થાય છે. જેનાથી જગત વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ. શરીર નાશવંત છે, જ્યારે આત્મા કોઈને મારતો કે નથી કોઈથી મરાતો. તે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરે છે, તેમ જૂના શરીર છોડી અને આત્મા નવા શરીરોમાં જાય છે. આત્માની શસ્ત્રો છેદી શકતા નથી. તે સર્વમાં રહેલ સ્થિર, સનાતન ને અચળ છે, અવિનાશી છે. જગતમાં જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે ને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. આમાં ફેરફાર કરી શકાતો નથી. ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મને, કીર્તિને ગુમાવીશ અને પાપનો ભાગીદાર થઈશ. તું જો આ યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે તું યુદ્ધ કરવા તૈયાર થા. તારો અધિકાર કર્મમાં છે, ફળ ઉપર નથી. જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યાગી દે છે, તે આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતિપગ્ર કહેવાય છે. જેણે મનને સ્વાધીન કર્યું છે એવો મનુષ્ય રાગદેશ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. જે જ્ઞાનદશા સર્વ પ્રાણીની રાત્રિ છે, તેમાં સંયમી જાગે છે. જાગરે ભોગેચ્છામાં પ્રાણી જાગે ત્યારે સંયમી નિંદ્રા લે છે. જે મનુષ્ય સર્વ કામનાને ત્યજી નિસ્પૃહ, મમતા રહિત ને અહંકાર રહિત થઈ વિચરે, તે મનુષ્ય શાંતિ પામે છે. અધ્યાય બીજો સાંખ્ય યોગ. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે, હે રાજન, કરુણાથી ઘેરાયેલા ને આંસુભરી વ્યાકુળ આંખોવાળા અર્જુનને ખેદ પામતો જઈ શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન, આ 8મી વેળાએ આર્યોને ન શોભે એવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો? નિર્બળ ન બન, આ તને શોભતું નથી. મનની નિર્બળતાને ત્યાગી વીરોની જેમ તું ઊભો થા. અર્જુને જવાબમાં પૂછ્યું કે, હે મધુસૂદન, યુદ્ધમાં પુંજય ભીષ્મ ને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવોને હણતા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું સારું છે. મારા વડીલોને હણીને મારે લોહીથી ખરડાયેલા ભોગ જ ભોગવવા પડે ને? જેઓને હણીને અમે જીવવા ઈચ્છતા નથી તે કૌરવો તો સામે ભોગવેલા છે. હું મૂંઝવણમાં છું, તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તે બતાવો. મારા શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી. સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે, હે રાજન, હું યુદ્ધ નહીં કરું. એમ બોલી અર્જુન ચૂપ થઈ ગયો. એનો જવાબ આપતા શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું, અર્જુનને કહ્યું કે તું ડાહી ડાહી વાતો કરીને જેનો શોક કરવા યોગ્ય નથી એનો શોક કરે છે. જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી. આ જન્મ પહેલાં હું, તું કે આ રાજાઓ ન હતા એવું નથી, એ પછી પણ આપણે નહીં હોઈએ એવું પણ નથી. આથી કોઈ વસ્તુનો શોક કરવો નહીં.
આજે આપણને આ દેહ મળ્યો છે, એમાં બાળપણ, જુવાની, ગઢપણ ક્રમે ક્રમે આવે છે, તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય તે નિશ્ચિત જાણ. તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી. ટાઢ, તાપ, ગરમી, સુખ દુઃખ આપવાવાળા આ વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે, અનિત્ય છે. તેને તું સહન કર. તેને વશીવત હર્ષ શોકનો ભાગીદાર ન બન. જે સહન કરે તેને મન સુખ દુઃખ સમાન છે. આમ સમજદાર ધીર પુરુષ મુક્તિ મેળવે છે. ઠંડી, ગરમી, સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે. આ બધા આત્મામાં રહેતા નથી. આમાં તો સત સ્વભાવ છે. એનો નાશ કોઈ પણ સમયે થતો નથી. કોઈ પણ આત્માનો નાશ કરી શકતો નથી. આથી મોહમાં ઉત્પન્ન થયેલા શોકનો તો ત્યાગ કરી યુદ્ધ માટે તૈયાર થઈ જા. ધર્મનો ત્યાગ ન કર. જે આત્માને મારનાર ને મરણ યોગ્ય સમજે છે તે બંને સમજતા નથી. ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી. આત્મા કદાપી જન્મતો નથી, મરતો નથી. શરીર નાશ પામે ત્યારે એનો નાશ થાય, તેનો નાશ થતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે, એવી રીતે આત્મા જૂનો દેહ ત્યજી દઈને નવો દેહ ધારણ કરે છે. આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ સૂકવી શકતું નથી. આમ આત્મા ન બાળી, ન કાપી, ન ભીંજવી અને ન સૂકવી શકાય તે સ્થિતિવાળો છે. તે સર્વવ્યાપી, સ્થિર, અચલ ને સનાતન છે. ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી. તે મનથી પર અને વિકાર રહિત છે. તેથી શોક કરવો યોગ્ય નથી. જો તું આત્માને જન્મનારને મરનાર માનતો હોય તો પણ તારે શોક કરવો ન જોઈએ. કેમ કે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે, અને જે મરશે તે જ જન્મશે. આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે. કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ. કોઈ આશ્ચર્ય રીતે કહે છે, કોઈ આશ્ચર્ય રીતે સાંભળે, અને કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય છે. ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીશ ને પાપનો ભાગીદાર થઈશ. બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુન બીકને લીધે રણભૂમિમાંથી પીછેહટ કરી ગયો. ન કહેવાના વચનો બોલશે. એના કરતાં વધારે દુઃખ શું? તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, ને જીતીશ ને તો રાજ્ય ભોગવીશ. માટે અર્જુન તું યુદ્ધ કર. જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ, લાભહાનિ, જય પરાજયને એક સરખા માની યુદ્ધ કર. તેથી તને પાપ લાગશે નહીં. આ વાત થઈ જ્ઞાન માર્ગની. હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહું. જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મ બંધનને ત્યજીશ. નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મ બંધનનો નાશ થાય. આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી. તેમ વિપરીત ફલ સ્વરૂપ દોષ પણ થતો નથી. આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે. આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે, જે ઈશ્વરની ભક્તિથી ભવ પાર થવાશે તેમ માને. જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફળશ્રુતિમાં પ્રીતિવાળા ને સ્વર્ગને જ સર્વોત્તમ માનનારા હોવાથી તેઓ કેવળ ભોગો ને આચાર્ય ઐશ્વર્ય તરફ દોરનારી, જન્મ તથા કર્મ ફળની સમજૂતી આપનારી ને ખાસ ક્રિયાઓ અને વિધિઓ દર્શાવતી વાણી બોલે છે. આથી લોકોની બુદ્ધિ સમાધિમાં સ્થિર રહી શકતી નથી. ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે. સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ આદિનો ત્યાગ કર. નિત્ય સત્વનો આશરો લે. સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાને તને રક્ષાવા પ્રયત્ન ન કર, પણ હંમેશા તું આત્મપરાયણ થા. જે રીતે જળથી ભરેલ એક મોટા જળાશયથી કાર્ય થઈ શકે તે નાના સરખા જળાશયથી પણ થઈ શકે. એ પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મોના જે ફળ છે તે બ્રહ્મમાં એક નિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે. તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે. બંધનમાં રાખનાર કર્મ ફળના અધિકારનો વિચાર તું ન કર. સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર. આ મેં સમત્વ જ્ઞાનનો યોગ કહ્યો. આ સમત્વરૂપ બુદ્ધિયોગવાળો મનુષ્ય આ લોકમાં પાપ પુણ્યને પરમેશ્વરની કૃપાથી દૂર રાખી શકે છે. આ સમત્વરૂપ યોગ માટે ઉપાય કર. કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ યોગ છે. જ્યારે તારી બુદ્ધિ
મોહ સંકટથી મુક્ત થશે ત્યારે ऐहिक અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ. અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બનીને રહેશે ત્યારે તત્વજ્ઞાન રૂપ ફળને તું મેળવી શકીશ. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, સમાધિમાં રહેલા સ્થિતિ પ્રજ્ઞના કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ શા હોય છે? તે કેમ બોલે, કેમ બેસે અને કેમ ચાલે છે તે મને કહો. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષ માને છે ત્યારે તેને સ્થિતિ પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે દુઃખથી દુઃખી ને સુખથી સુખી થતો નથી, વળી તે રાગ ભય તથા ક્રોધથી પર છે, તેને સ્થિતિ પ્રજ્ઞ કહેવામાં આવે છે. તે સર્વમાં આસક્તિ વિનાનો ને સારી નરસી બાબતોમાં હર્ષ શોક પામતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે, તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે. હે અર્જુન, ઇન્દ્રિયોને કાબૂમાં રાખીશ ને વશ કરવી યોગી પુરુષો માટે સરળ છે, કેમ કે તેઓ મારામાં તન્મય રહે છે. જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે ત્યારે અસંયમી મનુષ્યની બુદ્ધિને મન સ્થિર હોતા નથી, કેમ કે એનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયો હરી લે છે. માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્રચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ. જે મનુષ્યની ઇન્દ્રિયો કાબૂમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ હોય છે. આસક્તિથી કામના થાય, કામનાથી ક્રોધ થાય, ક્રોધથી મૂઢતા આવે અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય, સ્મૃતિનો નાશથી બુદ્ધિનો નાશ થાય, બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે. પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. અસંયમીની બુદ્ધિ સ્થિર થતી નથી, તે અશાંત રહે છે. જેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? જેણે બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોનો નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જે જ્ઞાનદશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે, ને જે ભોગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે. ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી, તે છલકાતું નથી. તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યોમાં બધા સુખ ભોગ વિકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે, ને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે. જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી. જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત, અહંકાર રહિત ને સ્પૃહા રહિત થઈને જીવે છે તે જ શાંતિને પામે છે. હે અર્જુન, આને જ સ્થિતિ પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે. તેને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી. અંતકાળે તે આ અવસ્થામાં રહેવાવાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. નીલ પર્વત જેટલું કાળજળ હોય, મહાસાગર જેટલો ઘડિયો હોય, કલ્પવૃક્ષની ડાળની કલમ હોય, પૃથ્વી જેવડો જો કાગળ હોય, અને આ બધું લઈને તેના વડે સાક્ષાત સરસ્વતી સતત લખ્યા કરે તો પણ હે નાથ, આપના દિવ્ય ગુણોનો પાર આવે નહીં. બીજા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. પાર્વતીજીએ ભગવાન શંકરને ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે એ પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો. એક કથા જણાવી તે હું તમને જણાવું છું. દક્ષિણ દેશમાં પૂરણ ગામના સુશર્મા નામનું એક બ્રાહ્મણ રહેતો. તે બ્રાહ્મણ સાધુ સેવા, અતિથિ સંસ્કાર, હવન, પૂજન, શ્રાદ્ધ અને તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની સેવા કરતો હતો. એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો. એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં તે જઈ પહોંચ્યો અને પોતાની મૂંઝવણ તેમની સમક્ષ જણાવી. એણે કહ્યું, પોતે ખરાબ આચરણ કરતો નથી, છતાં મનને શાંતિ કેમ મળતી નથી? તેમાંના એક મહાત્માએ ખુલાસો કર્યો કે તું ગીતાજીના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કર, તેથી તારા મનને શાંતિ અને સુખ મળશે. મહાત્માએ આ બાબતમાં તેને એક બનાવ કહી સંભળાવ્યો. પ્રતિષ્ઠા નગરમાં દુર્દમ નામનો રાજા રહેતો. તેને એક વિક્રમશર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો. આ બ્રાહ્મણ લોભી હતો. રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન આપવાનું કાર્ય વિક્રમ શર્માને સોંપતા.
ત્યારે એ બધું પોતે હજમ કરી જતો. આથી કરી તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલોક સમય નરક યાતના ભોગવ્યા પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો. તેણે કર્કશા નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા. આ સ્ત્રી દૃષ્ટા હતી. તેણે તેના પતિના ધનમાં પ્રેમ હતો, તેથી તેણે સૂતેલા પતિનું માથું કપાવી નાખ્યું. આથી તે પ્રેત બન્યો અને કર્કશા મૃત્યુ પામતા બકરી બની. એક દિવસ પ્રેત જંગલમાં આ બકરીને જોઈ. તેને પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો. આથી કરી તે બકરીને મારવા માટે દોડ્યો, છતાં બકરી તો ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ ત્યાં આવી તેને મારવાને બદલે એની સામે ઊભું રહ્યું. આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી. ત્યાં તેઓ ગીતાના બીજો અધ્યાય વાંચી રહ્યા હતા. બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા. આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો. દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વિષ્ણુ લોકને પામ્યા. આ બનાવ પછી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા ઉપદેશ આપ્યો. આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનને શાંતિ પામ્યું ને બધા સુખ ભોગવી વૈકુંઠ લોક પામ્યું. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ સસખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. હે દેવોના દેવ, મારી માટે માતા પણ આપજો અને પિતા પણ આપજો, બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો, વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો. તો હે સર્વેશ્વર, મારું તો સર્વ કાંઈ આપ એક જ છો. આપને મારા નમન હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.